નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. મિત્રો આજે છે તારીખ 16 નવેમ્બર 2024 અને વાર છે શનિવાર. તો આજનું કપાસ બજાર કેવું રહી શકે છે, સાથે વાયદા બજારમાં કેવા ચેન્જીસ જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું. એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ મિત્રો MCX વાયદાથી શરૂઆત કરીએ તો MCX વાયદો અત્યારે 54,800 રૂપિયા જોવા મળી રહ્યો છે. જેમાં વાત કરીએ તો શુક્રવારે 100 રૂપિયાના સુધારા સાથે અત્યારે જે આપણો MCX વાયદો છે જોવા મળી રહ્યો છે. કપાસ બજારની વાત કરીએ તો કપાસ બજાર અત્યારે ઓલ ઓવર જે માર્કેટ છે સારું એવું ચાલી રહ્યું છે અને જે માર્કેટમાં અત્યારે જે ભાવ છે એ આજે સૌથી ઊંચા વાત કરીએ તો 1670 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે. જે પ્રીવિયસ ડેની સરખામણી વાત કરીએ તો 20 રૂપિયાથી 30 રૂપિયાનો સારો એવો સુધારો માર્કેટમાં જોવા મળી ગયેલો છે. બાકી ઓલ ઓવર માર્કેટની વાત કરીએ તો જે કપાસના આપણા જે એવરેજ ભાવ છે એ મિત્રો અત્યારે 1450થી 1500 અને 1550 વચ્ચે પણ જોવા મળી રહ્યા છે. જો કપાસની ક્વોલિટી ખૂબ જ સારી હોય અને એક ગ્રેડ કપાસ હોય તો 1500 સુધી ભાવ મળી રહ્યા છે અને A+ ગ્રેડ હોય તો 1550 સુધીના ભાવ અત્યારે ખેડૂતોને મળી રહ્યા છે. આ ઉપરાંત મિત્રો જે 8 અઠવાડિયાનો આજે છેલ્લો દિવસ છે અને શનિવારે પણ માર્કેટમાં જે માર્કેટ છે એ આજે મિત્રો નાનું એવું સ્ટેબલ બજાર જોવા મળી શકે છે અને જે કપાસની આવકો છે હવે ધીમે ધીમે નાની મોટી વધવાની શરૂઆત થાય એવી પણ ધારણા હાલ છે નિષ્ણાંતો છે એમના દ્વારા જતાવવામાં આવી રહી છે. એટલે જે કપાસ બજાર છે એમાં હાલ જે વાત કરીએ તો તેજીનો માહોલ છે અને જે ભાવ છે એ 1550+ ખેડૂતોને મળી રહ્યા છે. હવે મિત્રો વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની ઓલ ઓવર ગુજરાતમાં કેવા ભાવ બોલાતા જોવા મળી રહ્યા છે તો જે એવરેજ ભાવ છે મિત્રો એ 6000થી 7000ની રેન્જમાં જોવા મળી રહ્યા છે. ત્યારબાદ સૌથી નીચા ભાવની વાત કરીએ તો 5000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 8500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે 5 મણના જોવા મળી રહ્યા છે. ત્યારબાદ કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં આજે 26000 બેલની આવક જોવા મળી છે અને ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો 1,30,000 બેલની આવક સાથે અત્યારે ગુજરાતમાં વાત કરીએ તો સારી એવી આવકો ભારતમાં મિત્રો સારી એવી આવકો જોવા મળી રહી છે. સાથે સાથે જે ઘાસડીમાં આવકોની વાત કરીએ તો શુક્રવારની સરખામણીએ શનિવારે જે ઘાસડીમાં આવકો છે એ નાનો મોટો સુધારો થશે એવી ધારણા છે, પરંતુ ખાસ સુધારો થાય એવી કોઈ પણ ધારણા હાલ દેખાતી નથી. અને મિત્રો આપણે ન્યુયોર્ક અને ઓઇલ કેક વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદો કન્ટિન્યુઅસલી માઇનસમાં ચાલી રહ્યો છે, જ્યારે ઓઇલ કેક વાયદામાં 2 થી 10 રૂપિયાના સુધારા સાથે અત્યારે આપણો જે ઓઇલ કેક વાયદો છે જોવા મળી રહ્યો છે અને કરંટ કપાસ બજાર જેમ આપણે કહ્યું એમ 1200થી લઈને 1550 વચ્ચે જોવા મળી રહ્યું છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અસ્તુ, જય હિન્દ.